લખતરના વિઠ્ઠલગઢ ગામે સ્કૂલના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ પરેશાન। લખતર વિઠ્ઠલગઢ ગામે સ્કૂલના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ પરેશાન। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું, જેને લઈને સ્કૂલમાં અભ્યાસ કરવા જતા બાળકોની હાલત દયનીય બની છે। હાલ વિઠ્ઠલગઢ ગામના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કાદવ કીચડમાંથી પસાર થઈ શાળાએ ભણવા જવાની ફરજ પડી છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વિઠ્ઠલગઢ ગામે સ્કૂલ સહિત ગામના માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકો તથા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા માટે જવા મજબૂર બન્યા છે, જેને લઈ બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી હતી। બીજી તરફ ગામના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર કાદવ કીચડ થતા માર્ગ પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે, ત્યારે આ કીચડના કારણે વૃદ્ધો પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તો તેનો જવાબદાર કોણ, તેવા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આ કાદવ કીચડ ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકમાં કોઈ જાનહાનિ સર્જાય તે પહેલાં લાગુ પડતા તંત્ર દ્વારા આ માર્ગને યોગ્ય બુરાણ રિપેરિંગ કરવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।